દહેજની કોન્ટિનેન્ટલ કાર્બન કંપની સામે સ્થાનિક કર્મચારીઓનો રોષ ફાટી નીકળ્યો છે ત્યારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે। દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદોને લઈને આજે અંદાજે 100 થી 150 સ્થાનિક લોકો, કર્મચારીઓ તેમજ તેમના પરિવારો અને આસપાસના ગામોના સરપંચો એકત્રિત થઈ ભરૂચ જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કંપનીના એચઆર વિભાગના સક્ષમ અગાઉથી લેખિત ફરિયાદો અને જરૂરી પુરાવાઓ રજૂ કરવા છતાં આજ દિન સુધી કોઈ કારણસભર અને અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો નથી। સ્થાનિક કર્મચારીઓનો આક્ષેપ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ વિભાગના મેનેજર વિનોદ ઉપાધ્યાય દ્વારા કર્મચારીઓ સાથે માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, શિફ્ટ બદલવામાં ભેદભાવ તથા અનાવશ્યક દબાણ કરવામાં આવે છે। સાથે જ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિકલ વિભાગના વડા દીપક પટેલ સામે પણ કર્મચારીઓ સાથે કડક અને દબાણભર્યું વલણ અપનાવવાના તેમજ રજા અને ઇન્ક્રીમેન્ટ મુદ્દે ધમકીજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે એચઆર વિભાગના જવાબદાર અધિકારી સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ફરિયાદોના નિષ્પક્ષ અને સમયબદ્ધ નિકાલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે કર્મચારી અને તેમના પરિવારજનોના અસુરક્ષાની લાગણી અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે। સ્થાનિક આગેવાનો અને સરપંચોએ જણાવ્યું છે કે તેમને કંપનીના વિકાસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ સ્થાનિક યુવાનોને ન્યાય મળે, તેમની ફરિયાદોનો સમયસર નિકાલ થાય અને માનવ ગૌરવ સાથે કામ કરવાનો અધિકાર સુરક્ષિત રહે તે જરૂરી છે। આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા, ફરિયાદોને લેખિત નિકાલ કરવા તેમજ જો કોઈ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી કે સત્તાનો દુરુપયોગ થયો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિક લોકો અને સરપંચોની ચેતવણી છે કે આગામી 15 દિવસમાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો કંપનીના ગેટ બહાર ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। દેવસી દહેજ, સૌ પ્રથમ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા યુવા ક્રાંતિ ગ્રુપના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે। આજે યુવા ક્રાંતિ ગ્રુપ આપ જોઈ રહ્યા છો, લગભગ આજુબાજુના 20 થી 30 ગામોમાં સતત સંપર્કમાં રહીને ગામના જે મુખ્ય યુવાનો છે તેમનો સંપર્ક કરીને જે પ્રાણ પ્રશ્નો છે એને વાંચવાનો પ્રયત્ન કર્યો છે। તેમાંનો એક મુખ્ય પ્રશ્ન અત્યારે સળગ તો કહી શકાય, તેમાં કાર્બન કોન્ટિનેન્ટલ કંપની દ્વારા તેમના કર્મચારીઓનું સતત માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે। અને ત્યાંના એચઆર ડિપાર્ટમેન્ટના એચઆર હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી, તે પણ પ્રશ્ન છે। અને સાથે સાથે લેન્ડ લૂઝરોનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, એમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે, તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરી છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી। તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત।